હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં વોટ ઇઝ કેટાલિક પોઈઝનિંગ એન્ડ વોટ ઇઝ ઓટોકેટાલિસ વિશે સ્ટડી કરેલું. નાઉ ઇન ધીસ વિડિયો લેક્ચર we will study negative catalysis. Negative catalysis. Negative catalysis. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં કે જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરેલી ત્યારે નેગેટિવ કેટાલિસ અને પોઝિટિવ કેટાલિસ કોને કહેવાય તેની ડેફિનેશન આપણે જોઈ હતી. બરોબર, તો આપણે ફરીથી એકવાર આ ડેફિનેશન રિવાઇઝ કરી લઈએ. when a catalyst reduce the rate of reaction, it is called a negative catalyst. એટલે કે જ્યારે આપણે કોઈ પણ કેટાલિસ્ટ છે તે રેટ ઓફ રિએક્શન ને શું કરશે તો કે ઘટાડશે, તો એને શું કહેવાશે? રિડ્યુસ ધ રેટ ઓફ રિએક્શન. એને આપણે શું કહેશું તો કે નેગેટિવ કેટાલિસિસ કહેશું. હવે આપણે નેગેટિવ કેટાલિસિસને સેકન્ડ આપણે ઇન્હિબિટર પણ કહી શકીએ. ઇન્હિબિટર તો બંનેનો મીનિંગ સેમ જ થશે. આપણે આપણે ડેફિનેશન જોઈ નેગેટિવ કેટાલિસની તો કે when a catalyst reduce of the rate of reaction it is called negative catalyst, and this phenomenon is called negative catalysis. એટલે કે આ ફિનોમિનાને આપણે શું કહી શકશી? આખી જે નેગેટિવ કેટાલિસ વાપરીને આપણે રિએક્શન કરાવી અથવા તો પ્રોસેસ કરાવી તો આપણે તેને નેગેટિવ કેટાલિસિસ કહી શકશી. નેગેટિવ કેટાલિસનો યુઝ શું થશે? તો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ. નેગેટિવ catalysis is useful to slow down of unwanted reaction. એટલે કે જ્યારે આપણે રેટ ઓફ રિએક્શનને ડિક્રીઝ કરવો હશે તો આપણે નેગેટિવ કેટાલિસ્ટ વાપરી નેગેટિવ કેટાલિસિસ રિએક્શન કરશું. તો આપણે વધારે સારી રીતના સમજાય તે માટે આપણે એક્ઝામ્પલ દ્વારા આ રિએક્શનને સમજીએ. તો તેમાં આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ. First example, oxidation of trichloromethane. તો ટ્રાયક્લોરોમિથેન એટલે શું થશે? તો
કે CH3 કે જે ક્લોરોફોર્મ એટલે શું થશે? ટ્રાયક્લોરોમિથેન. તો આપણે ટ્રાયક્લોરોમિથેનનું શું કરવાનું છે? તો કે ઓક્સિડેશન કરવાનું છે. તો આપણે ટ્રાયક્લોરોમિથેનનું ઓક્સિડેશન કરાવીએ તો આપણે ઓક્સિડેશન કરીને પ્રોડક્ટ શું મળશે? તો કે કાર્બોનાઇલ ક્લોરાઇડ આપણે પ્રોડક્ટ તરીકે મળશે. તો આ પ્રોડક્ટ છે તે શું છે? તો કે પોઈઝનિયસ સબસ્ટાન્સ એટલે કે ઝેરી પદાર્થ છે કે જે એઝ અ નેગેટિવ કેટાલિસ્ટ તરીકે વર્ક કરશે, કે જે આપણે પ્રોડક્ટ મળે છે તે રેટ ઓફ રિએક્શનને શું કરશે? તો કે ડિક્રીઝ કરશે. અને ક્લોરોફોર્મ નો યુઝ ક્યાં થશે? ક્લોરોફોર્મ એટલે કે શું થયું? ટ્રાયક્લોરોમિથેન. તો તેનો યુઝ શું થશે? તો કે એન્ટીસેપ્ટિક યુઝ એનો થશે. તમને બધાને ખબર જ હશે કે ક્લોરોફોર્મ ક્યાં વપરાય? તો કે દર્દીને બેભાન કરવા માટે પણ વપરાશે. આમ ઘણા બધા યુઝ છે તે ક્લોરોફોર્મના છે. હવે આપણે નેક્સ્ટ રિએક્શન દ્વારા સમજીએ કે નેગેટિવ કેટાલિસિસ એટલે શું થશે. તો સેકન્ડ રિએક્શન ડીકમ્પોઝિશન ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં આ રિએક્શન જોઈ લીધી છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તેનું ડીકમ્પોઝિશન કરીને મને શું મળશે? તો કે H2O અને O2O મળશે. ઇઝ રિટેન્ડ બાય ધ પ્રેઝન્સ ઓફ ડાયલ્યુટ એસિડ. એટલે કે જો આ રિએક્શનમાં આપણે ડાયલ્યુટ એસિડનો યુઝ કરશું તો તે એઝ અ નેગેટિવ કેટાલિસ્ટ તરીકે ઉપયોગ થશે, કે જેમાં રેટ ઓફ રિએક્શન છે એ શું કરશે? તો કે ડિક્રીઝ કરશે. તો હવે આપણે નેક્સ્ટ થર્ડ એક્ઝામ્પલ જોઈએ. ટેટ્રા ઇથાઇલ લેડ is એન્ટીનોક. એટલે કે શું થશે? કે જે કોઈ પણ ગાડી છે તો તેમાં પોલ્યુશન છે, પીયુસી બધા કઢાવે, તો પોલ્યુશન અંડર કંટ્રોલ કહેવાશે, બરોબર. તો પ્રદૂષણને ઘટાડવા માટે આપણે તેમાં શું પેટ્રોલ હશે, જે પેટ્રોલ આપણે વાપરી તેની અંદર ટેટ્રા ઇથાઇલ લેડ કન્ટેનમાં નાખવામાં આવશે. તેનાથી શું થશે? તો કે પ્રદૂષણ છે તે ઘટશે. તો આપણે એને પોઈન્ટ વાઇઝ લખીએ. when ટેટ્રા ઇથાઇલ લેડ એટલે કે શું થશે? PbC2H5 times. એટલે શું થયું? ટેટ્રા એટલે કે 4, ઇથાઇલ અને લેડ એટલે શું થશે? Pb is add ટુ પેટ્રોલ. એટલે કે તે પેટ્રોલમાં જ્યારે નાખવામાં આવશે, પેટ્રોલની અંદર ટેટ્રા ઇથાઇલ લેડને એડ કરવામાં આવશે ત્યારે એ શું કરશે? તો કે which is
response which is responsible for knocking of the engine. ઓકે, તો આ થર્ડ રિએક્શન હતી કે જેમાં ટેટ્રાઇથાઇલેટ છે તેનું કામ શું હતું તો કે એઝ અ નેગેટિવ કેટાલિસ્ટ હતું. તો મેઇન મારે નેગેટિવ કેટાલિસ્ટની ડેફિનેશન આપવી હોય તો શું થશે તો કે નેગેટિવ કેટાલિસ્ટ એટલે શું થાય તો કે તે રિડ્યુસ ધ રેટ ઓફ રિએક્શન એટલે કે રેટ ઓફ રિએક્શનને રિડ્યુસ કરશે. બધા પોતાની બુકમાં આ ટોપિક નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ઓકે, તો આપણે નેક્સ્ટ ડેફિનેશન જોશું એક્ટિવેશન એનર્જી અને ત્યાર પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોશું કે આપણે કેટાલિસ્ટનો યુઝ કરીને રિએક્શન કરાવી તો એનો રેટ ઓફ રિએક્શન અને રિએક્શન થવા માટે કેટલો ટાઈમ લાગશે અને આપણે કેટાલિસ્ટનો યુઝ કર્યા વગર એટલે કે કેટાલિસ્ટનું આપણે એડિશન નથી કરતા તો એના માટે રેટ ઓફ રિએક્શન કઈ રીતના થશે તે જોઈએ. તો આપણે એક્ટિવેશન એનર્જી નો કન્સેપ્ટ ભણીએ. તો નેક્સ્ટ પોઈન્ટ એક્ટિવેશન એનર્જી એન્ડ catalysis. According to collision theory, a reaction occurs by the collisions between the reactant molecule અથવા તો કોઈ આયન. એટલે કે શું થશે કે એકોર્ડિંગ ટુ કોલિઝન થિયરી એટલે કે કોલિઝન થિયરી શું કહેવા માંગે છે કે કોઈ પણ બે રિએક્ટન્ટ છે તે જો કોલિઝન એટલે કે જો કોઈ પણ બે રિએક્ટન્ટ છે તે અથડાય તો તેની રિએક્શન થશે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. એટ ordinary temperature the molecule do not possess energy and hence the collision are not effective. એટલે કે કોઈ પણ રિએક્ટન્ટ છે તે એના માટે જે રિક્વાયર્ડ ટેમ્પરેચર હોય અને રિક્વાયર કોઈ પણ કન્ડિશન છે અને જો કોઈ પણ મોલેક્યુલ છે તે અથડાય તો જ આપણે રિએક્શન
મળશે, એટલે કે રિએક્શન થઈને આપણે પ્રોડક્ટ મળશે, બાકી આપણે રિએક્શન થઈને પ્રોડક્ટ મળે નહીં. તો જ્યારે નેક્સ્ટ પોઈન્ટ, વેન the temperature of the system is raised, the kinetic energy of the molecule increase. તો શું થશે કે આપણે ટેમ્પરેચર વધારશું તો કાઇનેટિક એનર્જી પણ એની શું થશે, વધશે. બટ the molecules do not react unless they minimum amount of energy એટલે કે ટેમ્પરેચર આપણે વધારશું તો સાથે સાથે કાઇનેટિક એનર્જી પણ વધશે, પરંતુ મોલેક્યુલ છે તે ક્યાં સુધી રિએક્ટ નહીં કરે કે ક્યાં સુધી તેની અથડામણ થશે ને રિએક્શન નહીં કરે, તો કે એને એક પર્ટિક્યુલર ટેમ્પરેચર જોતી હોય, પર્ટિક્યુલર એના પાસે એનર્જી હોવી જોઈએ, તો જ રિએક્શન થઈને પ્રોડક્ટ મળશે. તો હવે આપણે ડેફિનેશન ઓફ એક્ટિવ એનર્જી પૂછાય તો હવે જે નેક્સ્ટ પોઈન્ટ લખી તે શું છે, તો કે ડેફિનેશન ઓફ એક્ટિવેશન એનર્જી. ડેફિનેશન ઓફ એક્ટિવેશન એનર્જી, તો આપણે એની ડેફિનેશન લખશું. the minimum amount of energy required to cause a chemical reaction is known as activation energy. એટલે કે મિનિમમ અમાઉન્ટ ઓફ એનર્જી રિક્વાયર ફોર કેમિકલ રિએક્શન, એટલે કે કોઈ પણ રિએક્શન માટે જે મિનિમમ એનર્જી જોવા મળે કે મિનિમમ એનર્જી રિક્વાયર હોય તો તેને શું કહેવાશે, એક્ટિવેશન એનર્જી કહેવાશે. અને ત્યારે જે કોમ્પ્લેક્સ બનશે બે રિએક્ટન્ટ ભેગા થઈને તેને શું કહેવાશે, તો કે એક્ટિવેટ કોમ્પ્લેક્સ કહેવાશે. હવે કોઈ પણ અહીંયા આપણે ફિગર દ્વારા સમજીએ તો કે કોઈ બે મોલેક્યુલ છે એ શું થશે, તો કે પેલા એમનમ સ્ટેજમાં હશે, પછી એને એનર્જી મળી એટલે કે એક્ટિવેશન એનર્જી, તો ઈ સરખી રીતના ભટકાશે અને એમાંથી પછી શું મળશે, તો કે બે આપણે અલગ અલગ પ્રોડક્ટ મળશે. ઓકે, તો ક્યારે આ બે જે રિએક્ટન્ટ મોલેક્યુલ અથડાય તો કે એની પાસે એક્ટિવેશન એનર્જી હોય રિએક્શન કરવા માટેની, તો તે બે અથડાય અને શું મળશે, તો કે પ્રોડક્ટ મળશે. આ પ્રોડક્ટ છે અને આ બે છે તે શું છે, રિએક્ટન્ટ છે. ઓકે, તો હવે આપણે ગ્રાફ દ્વારા સમજીએ.
અહીંયાથી આપણે રિએક્શનની શરૂઆત કરીએ છીએ. આ જે એનર્જી છે તો તે કઈ છે તો કે પોટેન્શિયલ એનર્જી વર્સિસ રિએક્શન કઈ રીતના થાય, એટલે કે રિએક્શન પ્રોસેસ, અથવા તો હું અહીંયા શું લખી શકું તો કે રેટ ઓફ રિએક્શન વર્સિસ પોટેન્શિયલ એનર્જી વર્સિસ રેટ ઓફ રિએક્શનનો આપણે ગ્રાફ દોર્યો. હવે અહીંયાથી કોઈ પણ આપણે બે રિએક્ટન્ટ લીધા તે હું દર્શાવું. હવે રિએક્ટન્ટની આપણે વિધાઉટ કેટાલિસ્ટ આપણે રિએક્શન કરાવશું તો મને આ રીતના કંઈક ગ્રાફ મળશે. અને લાસ્ટમાં આપણે શું મળશે તો કે પ્રોડક્ટ મળશે. અને જો હું કેટાલિસ્ટનો યુઝ કરાવીને ગ્રાફ દોરું કે કેટાલિસ્ટનો યુઝ કરીને રિએક્શન કરાવું તો મને ગ્રાફ આ રીતના મળશે. તો જે આ ગ્રાફમાં આ ભાગ છે તેને શું કહેવાશે એક્ટિવેશન એનર્જી, અને આ વિધાઉટ કેટાલિસ્ટ માટેનો ગ્રાફ છે તો આ જે પાર્ટ છે તેને શું કહેવાશે એક્ટિવેશન એનર્જી કહેવાશે. આમાં આપણે કેટાલિસ્ટનો યુઝ કરીને એટલે કે વિથ કેટાલિસ્ટ રિએક્શન કરાવીએ છીએ. અને આ ગ્રાફ જે આપણે દોર્યો તે છે વિથઆઉટ કેટાલિસ્ટ. ઓકે, તો તમને ગ્રાફ દ્વારા સમજી ગયું હશે કે જ્યારે વિથ કેટાલિસ્ટ અને વિધાઉટ કેટાલિસ્ટનો યુઝ કરીને રિએક્શન કરાવીએ તો ગ્રાફમાં કઈ રીતના ચેન્જ થશે. બધા પોતાની બુકમાં નોટડાઉન કરી લ્યો ટોપિક. તો તમે બધાએ નોટ ડાઉન કરી લીધું હશે બુકમાં. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં થિયરી ઓફ કેટાલિસિસ વિશે ભણશું. થેન્ક યુ.